નમસ્કાર દર્શક મિત્રો, એક તરફ ભવનાથમાં શિવરાત્રીનો મેળો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે, ત્યારે ગિરનાર, ભવનાથ, દામોદર કુંડ, નરસિંહની, કરતાલના ઓવારણા લેતા કેટલાક શેર યાદ આવે. જૂનાગઢના કવિ મેહુલ વૈષ્ણવ એમ લખે કે દત્ત અના પગલામાં ને દાતારના લોબાનમહી આરતીને અઝાન ઉપર અભેલું અમારું આ નગર છે. તો શિવરાત્રિના મેળે ને પરિક્રમાના પથ પર, શિવરાત્રિના મેળે ને પરિક્રમાના પથ પર આળોટતું અમારું આ નગર છે. ગર્વ છે મને જૂનાગઢ ઉપર, કારણ કે આ નગર સૌને ગમતું અને નમતું નગર છે. આવા જૂનાગઢ નગરમાં આજે 2 થી 2.5 લાખ યાત્રિકો મેળો કરવા આવી પહોંચ્યા છે. તમામ યાત્રિકોના સ્વાગત સાથે જોઈએ જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર. કાલે પોલિયો રવિવાર, જિલ્લાના 1 લાખથી વધુ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવાશે. ભવનાથના પહેલે દિવસે જ ચિક્કારગીર્દી, રાતે મેળાની રોનક જામે છે. ગઈકાલે પ્રથમ દિવસે જ સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્યો. સોમવારે સીએમ ભારતી આશ્રમમાં બ્રહ્મલીન ભારતી બાપુના ષોડશી ભંડારાનો ધર્મોત્સવ આજથી શરૂ. યજ્ઞ અને રક્તદાન કેમ્પ યોજાયા. ઝાંઝરડા ચોકડી પાસે આવેલી યુનિક હોસ્પિટલને કોર્પોરેશને સીલ મારી દીધું હોવા છતાં બીજા દરવાજાથી હોસ્પિટલ ધમધમે છે. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલની ટીમે કર્યો દર્દીઓની હાજરીનો પર્દાફાશ. અને જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં 750થી વધુ લાભાર્થીઓને ₹2 કરોડની સહાયનું વિતરણ. આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે. નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત. ફક્ત ₹650, 900 અથવા 1300ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક. આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે. પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો. અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો. આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ. ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો. જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ.
હવે જોઈએ સમાચાર વિગતવાર. કોરોનાના આ કાળમાં લગભગ 2 વર્ષ પછી રાજ્યભરમાં અને દેશભરમાં આવતીકાલે પોલિયો રવિવાર ઉજવાશે. અત્યાર સુધી કોરોના વેક્સિન, કોવેક્સિન, કોવિશિલ્ડ આવી વેક્સિનથી આપણે સૌ કોઈ વાકેફ હતા. ત્યારે ફરીથી એકવાર ભારતને પોલિયો મુક્ત બનાવવા માટે સ્વાસ્થ્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા 27મી ફેબ્રુઆરીનો રવિવાર પોલિયો રવિવાર તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં 1,03,000થી વધુ બાળકોને પોલિયોના રસીના ટીપા પીવડાવવામાં આવશે. GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ પણ અપીલ કરે છે, આપના ઘરમાં 5 વર્ષથી નીચેની વયનું કોઈ પણ બાળક હોય, 0 થી 5 વર્ષની વયના નાના બાળકોને પોલિયોના 2 ટીપા આવતીકાલે અચૂક પીવડાવો. આપના નજીકના પોલિયો બૂથ ઉપર આ પોલિયો અભિયાન ચલાવવામાં આવશે. ભવનાથમાં મહાશિવરાત્રિનો મેળો ગઈકાલથી શરૂ થયો અને ગઈકાલે જ ચિક્કાર ગીરદી વચ્ચે મેળામાં ભક્તિનો રંગ ઘૂંટાયો. 2 વર્ષ પછી મેળો ભરાયો હોવાને કારણે લોકોમાં અતિ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેરથી યાત્રિકો પોતાના વાહનોમાં અથવા તો જે વાહન મળ્યું તે લઈને ભવનાથ તળેટી ખાતે પહોંચી રહ્યા છે. દિવસે મેળામાં પ્રમાણમાં નીરસ માહોલ હોય છે, પરંતુ રાત્રિના 9 વાગ્યા પછી મેળાની રંગત જામે છે. ભવનાથ મંદિરને દિવ્ય રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું છે, ત્યારે અદ્યતન લાઇટિંગના જાગજમાળ વચ્ચે મેળાની રાતની મજા કંઈક ઓર હોવાનું સૌ કોઈ માની રહ્યા છે. અલગ અલગ રાવટીઓમાંથી આવતો સંતવાણીનો અવાજ, અલગ અલગ અન્નક્ષેત્રમાંથી ઉડીને આવતી સોડમ અને નાના નાના બાળકોના કિલ્લોલ અને ફજત ફાળકા ચક્રડી જેવા માહોલ વચ્ચે શિવરાત્રિનો મેળો રાત્રિના રંગ પકડે છે. લગભગ રાત્રિના 2:30 થી 3 વાગ્યા સુધી મેળો મહાલતા લોકો નજરે પડે છે, જેને કારણે ગઈકાલે પ્રથમ દિવસે જ મેળામાં ઠેક ઠેકાણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ખાસ કરીને નારાયણ ધરાથી લઈ અને ભવનાથ સુધીના વિસ્તારમાં ખૂબ જ વાહન વ્યવહાર જામ થઈ ગયો હતો, જેને કારણે લોકોને અડધીથી પોણી કલાક સુધી રાહ જોવી પડી હતી. હવે શનિ રવિની રજા છે અને મંગળવારે શિવરાત્રિ છે, ત્યારે હવે પછીના 4 દિવસમાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ મેળામાં આવશે. જૂનાગઢની તપોભૂમિ ઉપર ભરાતા મેળામાં લાખોની સંખ્યામાં યાત્રિકો આવે છે, પરંતુ તમામ યાત્રિકોને 2 ટંકનું ભોજન મળી રહે છે અને એ જ આ તાકાત ભૂમિની દેખાઈ રહી છે. જૂનાગઢમાં ભવનાથમાં 100થી વધુ અન્નક્ષેત્રો ધમધમી રહ્યા છે. છેલ્લા 6 વર્ષથી આપા ગીગાનો ઓટલો નામનું અન્નક્ષેત્ર સવાર સાંજ હજારો શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે મીઠાઈ, ફરસાણ, દાળ ભાત, રોટલી, શાક સહિતનું ફૂલ ભાણું પ્રેમથી જમાડે છે. મહંત નરેન્દ્રનાથ બાપુએ જણાવ્યું કે જીવરાજ બાપુના આશીર્વાદથી આ આયોજન થાય છે, પરંતુ હકીકતમાં આયોજન ગિરનારી મહારાજ કરે છે. આ ભૂમિ ઉપર કોઈને કોઈ દિવસ કંઈ બગડતું નથી, કોઈ માંદું પડતું નથી અને હજારોની સંખ્યામાં લોકો એક જ અન્નક્ષેત્રમાં પ્રસાદ ગ્રહણ કરે છે, ત્યારે સંતોષનો અને પુણ્યનો અનેરો ઓડકારનો આસ્વાદ મળે છે. આપા ગીગા ઓટલાના અન્નક્ષેત્રમાં સૌ કોઈ ભાવિકોને પ્રસાદ લેવા માટે નરેન્દ્ર બાપુએ અનુરોધ કર્યો છે. આ ગિરનારીની ગોદમાં આયોજન એની મેળે મેળે થઈ જતા હોય. આપા ગીગાના ઓટલો અહીંયા નિમિત્ત છે. છેલ્લા 6 વર્ષથી લાલ સ્વામીની જગ્યા, હરિગીરી બાપુ આ જગ્યા અમને સંપૂર્ણ વિનામૂલ્ય આપે છે વાપરવા માટે, અને આપા ગીગાનો ઓટલા અને સત્તાધાર ધામ દ્વારા આવતા યાત્રાળુઓ માટે, સમગ્ર સ્ટાફ માટે
માતાઓ, ભાઈઓ, બહેનો, વડીલો સૌ માટે થઈ અને આ અન્ન ક્ષેત્રનું આયોજન શ્રી આપા ગીગા દ્વારા કરવામાં આવે છે. છેલ્લા 3 દિવસથી સતત અહીંયા આ રસોડાનો ધમધમાટ ચાલી રહ્યો છે. પ્રસાદની અંદર આ આપા ગીગાનો પ્રસાદ છે. પ્રસાદની અંદર રોજ અલગ અલગ પ્રકારની 2 મીઠાઈઓ હોય છે, 2 શાક, દાળ, ભાત, રોટલી, છાશ, ફરસાણ, પૂર્ણ ભાણું જે કહી શકાય, અને સંપૂર્ણ મીઠાઈ અને સંપૂર્ણ રસોઈ શુદ્ધ ઘીમાંથી બનાવવામાં આવે છે, શુદ્ધ તેલમાંથી બનાવવામાં આવે છે. લોકોના આરોગ્યની પૂરેપૂરી કાળજી રાખી અને બધી રસોઈ યોગ્ય વ્યવસ્થાથી બનાવવામાં આવે છે. આગામી સોમવાર અને 28મી ફેબ્રુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢ ભવનાથ ખાતે આવી રહ્યા છે. તેઓ ભારતી આશ્રમ ખાતે ચાલી રહેલા ધર્મોત્સવમાં હાજરી આપશે. બ્રહ્મલીન ભારતી બાપુનો ષોડશી ભંડારાના નિમિત્તે 3 દિવસના ધર્મોત્સવનું આયોજન કરાયું છે. સોમવારે સીએમ આવશે, પરંતુ આજે આ ધર્મોત્સવના પ્રારંભે યજ્ઞ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહંત હરિહરાનંદ બાપુના માર્ગદર્શન નીચે સંતો દ્વારા ખાસ કરીને રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થઈને મોટી સંખ્યામાં રક્તદાતાઓ આગળ આવે તે દિશામાં પ્રયાસો કરવામાં આવ્યા હતા. અહીં એકત્રિત થયેલું રક્ત થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવશે તેમ સંતોએ જણાવ્યું હતું. બીજી તરફ સોમવારે બ્રહ્મલીન ભારતી બાપુની દિવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા વિધિ થશે અને ષોડશી ભંડારો યોજાશે, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કથાકાર મોરારી બાપુ સહિતના સંતો હાજર રહેશે. આજરોજ તારીખ 26 ભારતી આશ્રમમાં પૂજ્ય બ્રહ્મલીન ભારતી બાપુના ષોડશી ભંડારા મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન છે. તેમાં આજે 3 દિવસીય કાર્યક્રમનો જે યજ્ઞ છે, મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞ આજથી પ્રારંભ થયો છે. સવારે યમાદ્રી વાચન, ત્યાર પછી જલાદિવાસ, ધાન્ય નિવાસ, આવા બ્રાહ્મણો દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરી સાંજ સુધી, સાંજના 5 વાગ્યા સુધી યજ્ઞ ચાલુ રહેશે. ત્યારબાદ આજે એક સામાજિક કાર્ય તરીકે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. સવારે અમારા પૂજ્ય સંતો, આણંદા બાવા સંસ્થાના સંતો, તોરણિયાથી રાજેન્દ્રદાસ બાપુ તથા જગજીવનદાસ બાપુ વગેરે સંતોએ દીપ પ્રાગટ્ય કરી અને બ્લડ ડોનેશન કેમ્પનું ઓપનિંગ કર્યું. કે રક્તદાન કરવું તે મહાદાન છે અને રક્તદાનથી કોઈ પણ જાતનું આપણને નુકસાન થતું નથી. અને આ રક્ત જે છે એ હોસ્પિટલની અંદર આપવામાં આવે છે અને નાના ફૂલકાઓને આ લોહી આપવામાં આવે છે. માટે રક્તદાન તમે કરો એ મારી આપને સૌને એક વિનંતી છે. આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા, કે જ્યાં સીબીએસઈ અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન એસી હોસ્ટેલ. ભાઈઓ તથા બહેનો માટે એસી સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો. એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બીયુ સર્ટિફિકેટ અને ફાયર એનઓસી વગરની ઇમારતો સામે 15 દિવસ પહેલા કાર્યવાહી કરવામાં આવી, જેના ભાગરૂપે ઝાંઝરડા ચોકડી પાસે આવેલ યુનિક હોસ્પિટલને કોર્પોરેશને સીલ મારી દીધું હતું. પરંતુ મોટા બારણા ઉપર સીલ અને પાછળના દરવાજેથી હોસ્પિટલ આખી ધમધમતી હોવાની રજૂઆત બાદ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલે યુનિક હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યારે અમારા કેમેરામેનમાં પણ તમામ દર્દીઓ હોસ્પિટલમાં આવ્યા હોય અને ડોક્ટર એમને તપાસતા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલના રિપોર્ટર મિલન કેલૈયા અને દિવ્યેશ જેઠવાએ સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કર્યો કે બારણે સીલ મારી દીધું છે, આમ છતાં હોસ્પિટલ કાર્યરત છે. આ અંગે મહાનગરપાલિકાનું પણ ધ્યાન દોરવામાં આવ્યું, પરંતુ હોસ્પિટલના તંત્રએ પણ અમે કોર્પોરેશનને જાણ કરી દીધી છે, ફલાણાને ફોન કર્યો છે, ઢીકણાને ફોન કર્યો છે, આ પ્રકારના લૂલા બચાવ સાથે તબીબો આગળ આવ્યા હતા. પરંતુ હકીકતમાં હોસ્પિટલને સીલ છે, પરંતુ પાછલે દરવાજેથી હોસ્પિટલ કાર્યરત છે. બેન આજના કેસ લખો છો. પણ હમણાં 3 દિવસથી મેળામાં છે આજથી એ લોકો ફ્રી થવાના છે. એટલે તમે સીલ ખોલ્યા વગર ચાલુ સીલ કરી શકો? સાહેબ જોડે વાત કરી દીધી છે. અત્યારે ઇમરજન્સી પેશન્ટ જ અમારે ચાલે છે. નહીં અમારે કોઈ ઉપડી લેતા સીલ નથી. ચાલુ તમારો આજનો કેસ છે, મારી આજનો? પાસે છે. કેસ તો હોય જ ને. તમે સીલ તોડ્યા વગર હોસ્પિટલ ચાલુ કરી શકો કે નહીં? જો બીયુ અમારે ઓલરેડી એપ્લાય થઈ ગયું છે અને અમારે ફાયરનો વાંધો તો ફાયર આવી ગયું છે. બતાવો. તમને સાહેબ નહીં વાત બતાવો, એ તમે કોર્પોરેશનમાં જઈને વાત કરી લો. કોર્પોરેશનમાં હું કમિશનર સાહેબના વાત કરું, કરો ત્યાં વાત કરી લેજો. અહીંયા જ કરું તમારી સાથે. બસ મારે અહીંયા કઈ વાત નથી કરવાની. તમે શું કામ તમે કીધું ને, શું કામ બીવો છો તમે? બરાબર, દીવાનું ક્યાં આવે છે? બરાબર ને, હું તમને કહું છું ને, તમે કોર્પોરેશનમાં જઈને વાત કરી લો. કોર્પોરેશનમાં ને કમિશનર સાહેબને જ ફોન કરો. સાહેબ જીટીપીએલ ન્યૂઝમાંથી બોલું. જીટીપીએલ ન્યૂઝમાંથી મિલન કેલૈયા બોલું છું. સાહેબ આપણે ઝાંઝરડા રોડ ઉપર જે યુનિક હોસ્પિટલમાં સીલ લગાવેલ છે એને ચાલુ કરવાની કોઈ પરમિશન આપેલી છે? હા તો સાહેબ મારે જાણવું હોય તો ફિઝિક્સની પરીક્ષા જે આજે તૈયાર છોકરા બીએસસી ના તમે અમારા બાંધકામના જે એના જે સિનિયર ટાઉન પ્લાનર હોય ને એના વિશે જેની સાથે વાત કરો એને ખબર હોય કે સાહેબ બહાર છે ને સીલ મારેલ છે. સીલ મારેલું છે. હા તો શું મારેલું છે તો મારેલું હતું તો એનું કઈ હશે એ પ્રમાણે માર્યો છે, કારણ હશે મારવા માટે. પણ સાહેબ અંદર હોસ્પિટલ ચાલુ છે. અચ્છા, સીલ મારેલું છે હોસ્પિટલ ચાલુ. હા કઈ હોસ્પિટલ જરા બતાવો તો. આપણે યુનિક જ છે ને, યુનિક ઝાંઝરડા રોડ ઉપર. ઓકે સર. યુનિક. હા અંદર ગલીમાં જ આવેલી છે. ઠીક ચાલો. ઓકે ઓકે સર, થેન્ક યુ. પહેલા તમને મુન્નાભાઈનો ફોન આવ્યો હતો. એટલે અમારે આમ ચર્ચા તમે જવા દીધું કે અમારે જો કોર્પોરેશનમાં વાત થઈ ગઈ છે. સાહેબે અત્યારે ના કરી છે. એ સાહેબ હમણાં પુનિતભાઈ આવે છે, પોતે પુનિત શર્મા, હા બરાબર, પોતે અમે અહીંયા આવે છે. અમારે એની જોડે મિટિંગ છે. જૂનાગઢના ઝાંઝરડા વિસ્તારમાં જે યુનિક હોસ્પિટલ આવેલી છે તેનો વિવાદ હાલમાં ચાલી રહ્યો છે અને એ હોસ્પિટલમાં સીલ પણ મારેલો છે. એ સીલ ક્યાં દ્વારા મારવામાં આવ્યું છે અને કેટલો જૂનો એ મુદ્દો છે આપણે જાણશું. આપણી સાથે એક રજૂઆત કરતાં આપણી સાથે જોડાયેલા છે, તેની સાથે વધારે આપણે આની ડિટેલ મેળવશું કે એણે યુનિક હોસ્પિટલની કયા બાબતે રજૂઆત કોર્પોરેશનમાં કરવામાં આવી હતી. સૌપ્રથમ તો આપનું નામ. મારું નામ જયેશભાઈ છે. મેં આ યુનિક હોસ્પિટલ ઝાંઝરડા ચોકડીએ જે બની રહી હતી એમાં 11/4/2018ના રોજ પત્ર લખ્યો હતો કોર્પોરેશનને. તો એના દબાણ અધિકારી દ્વારા 20/4/2018ના રોજ ચેક કરતાં બિનઅધિકૃત કામ ચાલુ હતું. એના બાબતે એ લોકોએ નોટિસ આ લોકોને આપેલી હતી, મને પણ એનો જવાબ આપેલો હતો. પછી થોડોક સમય આવી ગયો હતો, પછી એ પાછું કઈ રીતના હોસ્પિટલ બનાવીને ચાલુ કરી દીધી છે એનો કંઈ ખ્યાલ નથી આવ્યો. આમાં ભરત ડોડિયા સાહેબને રૂબરૂ મળીને પણ મેં વાતચીત કરેલી હતી, છતાં પણ એને કોઈ જવાબ આપેલો નથી અત્યાર સુધી. 2018માં તમે રજૂઆત કરેલી હતી, આ 2022 ચાલે છે.
તો એટલા વર્ષ દરમિયાન કોર્પોરેશન તરફથી તમને કંઈ જવાબ મળ્યો કે કંઈ કાર્યવાહી રૂપે તમને કંઈ જવાબ આપેલો છો કે ટેલિફોનિક કંઈ વાતચીત કરેલ છે? ટેલિફોનિક વાત કરેલી હતી કે અમે સીલ મારી દઈશું ને આમ કરશું ને ભરત ડોડિયા સાહેબને મેં 4-5 વાર રૂબરૂ પણ કીધું ને ફોનમાં પણ કીધું એ કે અમે જોઈ આવશું, હજી અમને ટાઈમ નથી મળ્યો ને હું બહાર છું ને એ રીતના 4-5 વખત મને એ રીતના જવાબ આપેલો હતો. કયા સમયમાં તમને આ ડોડિયા સાહેબે કોલ કરેલ છે કે પત્ર લખેલ છે એવું કંઈ? ડોડિયા સાહેબના મને દબાણ શાખામાંથી 20/4/2018ના રોજ મને નકલી લોકોએ આપેલી છે પાછી મને જવાબ કે આ બાંધકામ અમે બંધ કરાવી દઈશું, પણ અત્યાર સુધીમાં 2022 સુધીમાં અત્યાર સુધી કોઈ એને કાર્યવાહી કરી નથી. તમને યુનિક હોસ્પિટલની કઈ સતી નજરમાં આવી હતી ને તમે કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી? એમાં આગળનો મોરો થોડોક આગળ લીધેલ છે ને, બિલ્ડિંગની કંઈક 4 માળની જ મંજૂરી હતી ને ઉપર 6 માળ સુધી બનાવેલો હતો. ડોડિયા સાહેબને બધા જોવા આવ્યા હતા તો મને કીધું કે આ કામ બંધ કરાવી દીધેલ છે, હવે કામ ચાલુ કરવામાં નહીં આવે. તે સમય પછી આ 2022માં કંઈક BU સર્ટિફિકેટ અને ફાયર સિનોસી માટે આ હોસ્પિટલ સીલ કરવામાં આવી હતી, અત્યારે હાલમાં સીલ કરવામાં આવી છે. છતાંય ભરત ડોડિયા સાહેબને મેં ફોન કર્યો, મેં તો સીલ મારેલ છે પણ સાહેબ પાછળથી ચાલુ છે. તો કે હું મેળામાં છું ભવનાથના, હું જોઈ જઈશ, આમ કરી જઈશ. મને 2-3 દિવસ એ રીતના જવાબ દીધો. અત્યારે હાલ મારો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે ને આ દરવાજા સીલ માર્યો ને પાછળના દરવાજેથી આ લોકોએ ચાલુ રાખીને ચાલુ જ હતી હોસ્પિટલ અત્યાર સુધી. તમને એવું લાગે છે કે જે રીતના સીલ માર્યું હતું તો ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના અધિકારીની મીઠી નજર હેઠળ આ હોસ્પિટલ પાછળના દરવાજાથી ચાલુ કરવામાં આવી હોય? મેં અરજી કરી, ફોન કર્યો, એને કીધું કે હું કરી જઈશ. એના ઇન્ચાર્જ છે એને પણ મેં જાણ કરી હતી, પણ એને મને પણ એ રીતના કીધું કે અમે 2 દિવસમાં સીલ મારવી દઈશું, પણ કોઈ કાર્યવાહી ત્યાં સુધી કરવામાં ન આવી. પછી મીડિયા લેવલે આ મુદ્દો બહુ ચેક ગયો, પછી હોસ્પિટલની અંદર સીલ મારવામાં, બાકી મેન ગેટે સીલ મારીને લોકો જતા રહ્યા હતા. જયેશભાઈ, અન્ય કોઈ કોર્પોરેશનની કોઈ શાખામાંથી કે ડિપાર્ટમેન્ટમાંથી તમારી યારે સંપર્ક થયો કે વાતચીત થઈ હોય એવું? ત્યાંના કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસરથી જે ઇન્ચાર્જ છે રાઠોડ સાહેબ, એની જોડે મારે વાત થઈ હતી. એ કે હું જોવડાવી લઉં છું, ચાલો. મેં સાહેબને ફોન કરીને કીધું સાહેબ આ ભરત ડોડિયા આ રીતના દરવાજો એક બાજુ સીલ મારીને પાછળની બાજુ સીલ નથી મારેલી, એ રીતના અહીં આવીને સીલ મારી અને હોસ્પિટલ ચાલુ રખાવેલી છે એવું મારા ધ્યાનમાં આવેલ હતું. એટલે મેં સાહેબને રજૂઆત કરેલ. સાહેબ કે હું 2 દિવસમાં કામ પૂર્ણ કરાવી દઉં, ભવનાથના કામમાં છું. પછી બીજા દિવસે પાછો ફોન કર્યો તો કે માણસો આગળ આવે જ છે. પછી પાછો મેં ફોન કરીને જાણ કરી 3જે દિવસે, તો મારો ફોન ઉપાડવાના જ બંધ કરી દીધા એ લોકોએ. તમારા તરફથી અહીં હોસ્પિટલની ક્યારેય સીલ માર્યા પછી મુલાકાત કરવામાં આવેલી હતી ત્યારે તમને ખુલ્લી જોવા મળેલ હતી? હા, મને ખુલ્લી જોવા મળેલી હતી. પાછળના ગેટેથી OPD ચાલુ હતા, અમે આવી ગયા હતા. OPD ચાલુ છે, હોસ્પિટલના CCTV કેમેરા ચેક કરવામાં આવે તો સમગ્ર પ્રકરણ બહાર આવે એવું શક્યતા છે, પૂરેપૂરી શક્યતા છે. જોવાનું એ છે કે હવે પછી આ યુનિક હોસ્પિટલમાં જે સીલ મારવામાં આવ્યું છે એ સીલ અકબંધ રહે છે કે ફરીથી આ હોસ્પિટલ કાર્યરત થાય છે. અને માત્ર યુનિક હોસ્પિટલ નહીં, આવી અનેક અસ્કયામતો છે, આવી અનેક પેઢીઓ છે કે જેમાં ખાડે ડૂચા અને દરવાજે મોકળા જેવી સ્થિતિ હોય છે. સીલ મારવામાં આવે છે પરંતુ અંદર ખાને બધું રાબેતા મુજબ ચાલતું હોય છે. ત્યારે કોર્પોરેશન કડક બને આવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો આજે કૃષિ ઓડિટોરિયમ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી ખાતે ગરીબ કલ્યાણ મેળામાં ભાગ લીધો, જેનું જીવન પ્રસારણ નિહાળીને જૂનાગઢમાં ભાજપના પદાધિકારીઓ તેમજ અરવિંદભાઈ રૈયાણીએ લાભાર્થીઓને સહાય કીટનું વિતરણ કર્યું હતું. જિલ્લા પ્રભારી અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષસ્થાને કૃષિ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ આ ગરીબ કલ્યાણ મેળામાં 750 જેટલા લાભાર્થીઓને 2 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી હતી. ગરીબોના ઝૂંપડામાં આવા ગરીબ કલ્યાણ મેળાથી ઉજાસ થાય છે તેમ જણાવતા અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં 87,000થી વધુ લાભાર્થીઓને 880 કરોડ જેટલી સહાય ચૂકવી આપવામાં આવી છે. આજના આ મેળામાં મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, જિલ્લા પંચાયત અને ભાજપ સંગઠનના અન્ય પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જેમને હસ્તે લાભાર્થીઓને સહાય અને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરીબ કલ્યાણ મેળાનો હેતુ જ્યારે દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એમને 2009-10માં સીધી જરૂરિયાતમંદ લોકોને સહાય મળે એ હેતુથી આ મેળા ચાલુ કરવામાં આવ્યા હતા. આ દેશની અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીનો જે હેતુ છે કે કોઈ જગ્યાએ વચેટિયા ન હોય, કોઈ જગ્યાએ દલાલ ન હોય. ગુજરાત અને દેશની અંદર જે લોકોને જે વસ્તુની જરૂર છે
પોતાની રોજીરોટી કમાવા માટે સાધન સામગ્રી હોય, દીકરીને ભણવાની માટે દૂર સ્કૂલ થતી હોય તેના માટે સાયકલની વાત હોય, અસંખ્યાઓ અલગ અલગ કોઈ મિસ્ત્રી કામ કરતું હોય, કોઈ લુહારી કામ કરતું હોય, કોઈ કડિયા કામ કરતું હોય, બહેનો માટે સંચાની વાત હોય, આ પ્રકારની અલગ અલગ આ પ્રકારના મેળા કરી અને સીધી લોકોને સહાય મળે એ હેતુથી આ પ્રકારના મેળા 3 દિવસમાં લગભગ જિલ્લા અને શહેરમાં પૂર્ણ થયા છે. જૂનાગઢમાં પોશ વિસ્તાર કહી શકાય તેવા જલારામ સોસાયટીમાંથી નીકળતો કાળવાનો વોકળો સફાઈના અભાવે અત્યંત બદતર થઈ ગયો છે. રિદ્ધિ ટાવર અને લોઢિયાવાડી તુલજા ભવાની હોસ્પિટલ જ્યાં આવેલી છે એ નીચેથી પસાર થતા કાળવાના વોકળામાં ક્યારેય સફાઈ ન થઈ હોય એટલી માત્રામાં કચરો ખડકાઈ ગયો છે, જેને કારણે અહીંના લોકોનું જીવવું દુષ્કર બન્યું છે. એટલું જ નહીં, કચરાને કારણે બદબૂ મારતી વાસ અને આજુબાજુ ગાયોના ખડકલાને કારણે રિદ્ધિ ટાવર, તિરુપતિ એપાર્ટમેન્ટ અને આસપાસના લોકો માટે આ કાળવાનો વોકળો વ્યવસ્થિત રીતે સાફ થાય તેવી લાગણી સાથે કોર્પોરેશનમાં રજૂઆત કરે છે, પરંતુ પરિણામ કોઈ આવતું નથી. આજે પણ GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ સમક્ષ આ પ્રકારના વિડીયો મૂકીને ત્યાંના સ્થાનિક લોકોએ પોતાની વેદના ઠાલવી હતી. આપ જોઈ રહ્યા છો GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢની ઐતિહાસિક બાઉદીન વિનયન કોલેજની હોસ્ટેલ લાંબા સમયથી બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓને સારી એવી પરેશાની ભોગવવી પડે છે. કોરોના કાળમાં આ હોસ્ટેલ બંધ કરી દેવામાં આવી છે. હવે શૈક્ષણિક સત્ર સહિતનું જીવન પૂર્વવત બન્યું છે. આમ છતાં હોસ્ટેલ ચાલુ ન કરાતા બહારગામથી આવતા વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે બહાર રહેવું પડે છે અથવા તો અપડાઉન કરવું પડે છે. બાઉદીન વિનયન કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર બારસિયાના જણાવ્યા અનુસાર આ હોસ્ટેલનું મરામત કાર્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવનાર છે, પરંતુ કોઈ કારણસર કામ શરૂ થતું નથી. આજે બાઉદીન વિનયન કોલેજની હોસ્ટેલ ખાતે છાત્રો પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. છાત્રોનું કહેવું છે કે જો આગામી સમયમાં હોસ્ટેલનું મરામત કામ શરૂ કરવામાં નહીં આવે તો તમામ વિદ્યાર્થીઓની સાથે જલદ આંદોલન કરવામાં આવશે. હું પાદરિયા કેયુર પરેશભાઈ, હું તારડાગીરથી અભ્યાસ કરું છું અને બાઉદીન કોલેજમાં અભ્યાસ કરું છું. અને મારું ગામ અહીંથી 80 કિલોમીટર આવક ને 80 કિલોમીટર જાવક, કુલ 160 કિલોમીટર આવક જાવક થાય છે. તો 4 થી 5 કલાક આવક જાવકમાં બસમાં ખાલી ટાઈમ વહી જાય છે. અને બસમાં પણ અટાણે લે ન લે એની ગેરંટી નથી, કેમ કે કોવિડ-19ના હિસાબે મર્યાદિત સંખ્યા હોવાના કારણે એમાં પણ ન લઈ શકે. એટલે કે જેટલો ટાઈમ અમારે બરબાદ થાય છે આવક જાવકમાં, એટલે હોસ્ટેલની સુવિધા વહેલી તકે શરૂ કરે એવી અપીલ છે સરકારશ્રીને. હું ગરેજા હિરેન ભીખુભાઈ પોરબંદરથી અહીંયા બાઉદીન કોલેજ માટે અભ્યાસક્રમ માટે આવું છું. અમારી હોસ્ટેલની કોઈ પણ સુવિધા નથી અને અપડાઉનમાં ખૂબ જ હાલાકી પડે છે અમને. તો ઘણા ખરા મિત્રો એવા દૂર દૂરથી અલગ અલગ જિલ્લાઓમાંથી બારના વિદ્યાર્થીઓ આ મોટી કોલેજ છે તે માટે અભ્યાસક્રમ માટે આવતા હોય છે. તો કોઈ પણ પ્રકારે અહીં રહેવાની સુવિધા નથી. તો વહેલી તકે અમારી હોસ્ટેલ શરૂ કરવામાં આવે એવી મારી માંગ છે. અત્યારે બધા જ વિદ્યાર્થીઓને ખૂબ જ હાલાકી પડી રહી છે. તો વહેલી તકે બસ હોસ્ટેલ શરૂ કરવામાં આવે એવી સર્વેની અપીલ છે. આજે આ વર્ષોથી જૂનાગઢની હેરિટેજ ગણાતી બાઉદીન કોલેજની હોસ્ટેલો છેલ્લા 2 વર્ષથી બંધ છે. તેની રિનોવેશન અને નવા બાંધકામની મંજૂરી માર્ગ મકાન વિભાગમાંથી આવી ગયેલી હોવા છતાં આરએનબી શાખા દ્વારા હજુ પણ કોઈપણ જાતની કાર્યવાહી કે કોઈપણ જાતનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી. ત્યારે વારંવાર વિદ્યાર્થીઓની અને પ્રશાસનની રજૂઆત છે કે આ કોલેજનું રિનોવેશન કરવામાં આવે અને નવી કોલેજની ઉપરનો માળ બનાવવામાં આવે, પણ હજુ સુધી કોઈપણ જાતની કાર્યવાહી થઈ નથી. ત્યારે આજે વિદ્યાર્થીઓએ સાથે રાખી અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને આગામી સમયમાં આ બાબતે જો કોઈ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં તમામ વિદ્યાર્થીઓ સાથે મળી અને આરએનબી શાખા વિરુદ્ધ અને માર્ગ અને મકાન વિભાગ વિરુદ્ધ આંદોલન કરીશું. તેની સંપૂર્ણપણે જવાબદારી સરકારશ્રીની રહેશે. જૂનાગઢમાં ખલીલપુર રોડ અને ખામરોડ રોડની વચ્ચે આવેલ એક ફાર્મ હાઉસના ઓરડીમાં અચાનક દીપડો ઘૂસી જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. એક ખેત મજૂર પરિવાર ઓરડી બાંધીને રહે છે. એમના મહિલા જ્યારે પોતાની ઓરડીમાં ગયા ત્યારે અચાનક જ છાજલી ઉપર દીપડો બેઠો હોય તેવું તેમને લાગ્યું. સરવાળે તેઓ તરત જ ઘરની બહાર આવી ગયા અને પરિવારજનને જાણ કરતા પુરુષ પરિવારે ઘરની ઓરડીનો દરવાજો બંધ કરી દીધો. બારીમાંથી જોતા છાજલી ઉપર આરામથી દીપડો આરામ ફરમાવતો હોય તેમ લાગ્યું હતું. સરવાળે સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરતા સકરબાગની રેસ્ક્યુ ટીમ જરૂરી સાધન સામગ્રી સાથે સ્થળ ઉપર પહોંચી હતી. ડોક્ટર કડીવારે આ તકે દીપડાને બેભાન કરવાનું ઇન્જેક્શન તૈયાર કર્યું અને ગનની મદદથી દીપડાને બેભાન કરી ત્યારબાદ વનકર્મીઓની મદદથી રેસ્ક્યુ કરીને પાંજરામાં સકરબાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ખલીલપુર રોડ જેવા ભરચક વિસ્તારમાં દીપડો કઈ બાજુથી આવ્યો તે અંગે વન વિભાગ કોઈ સ્પષ્ટતા કરી શક્યું નથી. સરવાળે સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન હેમખેમ પાર પાડતા સ્થાનિક લોકોએ હાશકારો લીધો હતો. પૂરીબેન અર્જુનભાઈ, અમે આ વાડી સંભાળી છે અહીંયા દિવ્યાસભાઈની. શું હતું બપોરે બનાવ? બપોરે હું 12 વાગે મોટર ચાલુ કરવા ગઈ ને તો અચાનક હું ઉપર આમ કાંધી ઉપર દીપડો બેઠો હતો ને એ જોઈ ગઈ. એટલે હું પાછી તરત બાયણે નીકળીને વહી આવી. મારા ઘરવાળાને કીધું કે વા દીપડો છે ઓરડીમાં આપણે. એટલે પછી એની પાછું હું બધી સારવાર કરાવી બધાને વન વિભાગમાં બધીમાં ફોન કરાવ્યો અમે. અર્જન લક્ષ્મણ. કયો એરિયો છે? ડોકલ. કયો વિસ્તાર? થામધોર. હિમાલય મિલની પાછળ. શું બનાવ બન્યો હતો? દીપડો આવ્યો હતો અમારા ઘરના ચાલુ કરો ગયા ને મોટો અંદર ઓરડીમાં હતો. દેખાઈ ગયા પછી ઉપર મેળીમાં બેઠો પછી બી ગયા બહાર નીકળી ગયા. મને બોલાવ્યું મેં પછી બહાર બંધ કર્યું. આજ રોજ ખામરોડ બાયપાસ રોડ પાસે એક ફાર્મ હાઉસમાં એમના જે કૂવા પાસેની ઓરડી હોય એમાં એક દીપડો ઘૂસી ગયેલ. એમને અને લકીલી એમને જે માલિક હતા એમને રૂમ છે એ બંધ કરી દીધે. અમે તાત્કાલિક અમને જાણ થતાં અમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને આ દીપડાને ટ્રાન્ક્વિલાઇઝ કરીને રેસ્ક્યુ કરાયેલું છે. દર્શક મિત્રો, સમાચારના અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
કાલે પોલિયો રવિવાર, જિલ્લાના 1 લાખથી વધુ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવાશે. ભવનાથના પહેલે દિવસે જ ચિક્કારગીર્દી રાતે મેળાની રોનક જામે છે. ગઈકાલે પ્રથમ દિવસે જ સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્યો. સોમવારે સીએમ ભારતી આશ્રમમાં બ્રહ્મલીન ભારતી બાપુના ષોડશી ભંડારાનો ધર્મોત્સવ આજથી શરૂ. યજ્ઞ અને રક્તદાન કેમ્પ યોજાયા. ઝાંઝરડા ચોકડી પાસે આવેલી યુનિક હોસ્પિટલને કોર્પોરેશને સીલ મારી દીધું હોવા છતાં બીજા દરવાજાથી હોસ્પિટલ ધમધમે છે. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલની ટીમે કર્યો દર્દીઓની હાજરીનો પર્દાફાશ. અને જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં 750થી વધુ લાભાર્થીઓને ₹2 કરોડની સહાયનું વિતરણ. તો દર્શક મિત્રો, આવતીકાલે રવિવારની રજા હશે. મહાશિવરાત્રિના મેળામાં માનવ મહેરામણ પણ ઉમટી પડશે. રવિવાર અને સોમવારના મેળાના અહેવાલ, સંતવાણી, અન્નક્ષેત્રનો પ્રસાદ સહિતના તમામ અહેવાલ સાથે ફરી મળીશું સોમવારે રાત્રે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.